નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાવરકુંડલા તાલુકા શહેર કોંગ્રેસે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદન। ખેડૂત સહાય પેકેજ 2024 બાકી રહેલ ગામો અને અન્ય પાકોના સમાવેશ માટે સાવરકુંડલા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન। સાવરકુંડલા લીલિયા તાલુકાના અમુક ગામડાનો સમાવેશ કરતા ખેડૂતોને સરકાર દ્વારા વાલા દવલાની નીતિ સામે કોંગ્રેસનો આક્રોશ। સરકાર દ્વારા હાલ તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપવામાં આવ્યો છે। વન્ય પ્રાણીઓને નુકસાન થશે તો ખેડૂતો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપ્યો છે તે પરિપત્રનો વિરોધ કરી સરકારે ફાળવેલ જમીનમાં વન્ય પ્રાણીને રાખવા માંગ કરી તેમજ વન્ય પ્રાણીના લીધે ખેડૂતના પાકને બચાવવા માટે સરકારે જરૂરી પગલાં લેવાય તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતો તેમજ કોંગ્રેસની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી સિંધિયા માર્ગે તેમજ રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। આવેદન આપવાનું મુખ્ય કારણ એ છે કે સાવરકુંડલા તાલુકાના જે ગામડાઓ છે એમાંથી 40 થી 45% ગામડાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો। એમાં પણ એ ગામના પૂરેપૂરા ખેડૂત ખાતેદારો છે પૂરેપૂરાના લેવામાં આવ્યા નથી। એટલે એક તો પહેલાં ગામની અંદર એકબીજાને વિસંગતતા થાય, એકબીજાને મનદુખ થાય એવું કાર્ય કરવામાં આવ્યું છે। બીજું કે અમુક ગામમાં જે લોકોના સર્વે નંબર લીધા છે, સિંગનું વાવેતર હોય એના સર્વે નંબર લીધા છે। ખરેખર જે કપાસ વાવે છે અને કપાસના લાભાર્થી છે એને આપવાની બદલે સિંગનું આપે છે, એના આપે એનો અમને વાંધો નથી, પણ ખરેખર કપાસ વાવે છે એનું આમાં સર્વે થાય અને એને ફરીવાર એને સહાય મળે એવી અમે લાગણી અને માગણી સાથે જોડાણા। આવનારા દિવસોમાં કોંગ્રેસનું શું એજન્ડા રહેશે? આવનારા દિવસોમાં અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત સાહેબને, જો એનું કંઈ 10 થી 15 દિવસમાં કોઈ નિકાલ નહીં થાય તો ઉગ્ર ગાંધીજીમાં આંદોલન કરીશું, જે કંઈ કરવું પડશે એ કરીશું। અને બીજું, જંગલ ખાતાની જે ગ્રામ પંચાયતોમાં નોટિસ ગઈ છે એની અમે પણ જંગલ ખાતાના પ્રમુખે પણ કીધું અમારા કે જંગલ ખાતાના જે એના જનાવરો છે, સિંહ છે, વન્ય પ્રાણીઓ છે, એ બધા એના ક્રાઇટેરિયામાં રાખે અને ખેડૂતોના જમીનમાં ન આવવા દે, એની આવશે તો એની જવાબદારી જંગલ ખાતાની રહેશે।